પંચમહાલમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા વિવાદ સર્જાયો। પાવાગઢ મંદિર જવાના જૂના પગથિયાની બાજુમાં લાગેલી હતી આ તીર્થંકરોની મૂર્તિઓ। વિકાસ કાર્યને લઈ પગથિયા અને પગથિયાનો શેડ હટાવાયો હતો। મૂર્તિઓ ખંડિત થતા હવે જૈન સમાજ ભારે આક્રોશિત છે। મોડી રાત્રે પાવાગઢ પોલીસ મથકે જૈન સમાજના લોકો એકઠા થયા હતા। હાલોલ જૈન સમાજે પાવાગઢ પોલીસને આપ્યું આવેદનપત્રમાં જૈન સમાજે ભારે નારાજગી દર્શાવી છે। જૈન સમાજે મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી છે। સાથે જ મૂર્તિઓ ખંડિત કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે। તો પાવાગઢમાં મૂર્તિઓ ખંડિત થવા મુદ્દે ટ્રસ્ટી અશોક પંડ્યાનું નિવેદન સામે આવ્યું। કહ્યું કે આ મામલે કોઈ જ વિવાદ નથી, મૂર્તિઓની પવિત્રતા જળવાતી ન હોવાથી દૂર કરાય છે। જૈન સમાજના અગાઉ પણ કહેવાયું હતું, કોઈને વાંધો હોય તો અમે મૂર્તિઓ પરત મૂકવા તૈયાર છીએ। જે સીડીઓ છે ત્યાં કોઈની અવરજવર નથી। આવેદન પત્રકની અંદર અમારી એક જ કે જે પ્રતિમા જે જગ્યાએ જ્યાં હતી ત્યાં જ પાછી લગાડવા માટે અમે એસપી સાહેબને વિનંતી કરી હતી। એસપી સાહેબે પણ અમને સારી રીતે જવાબ આપી। એમણે એ પણ અને ઉપર કલેક્ટર સાહેબને પણ જાણ કરી આ રીતે પાછી જ પ્રતિમા પાછી ચોંટાડી દેવામાં આવશે, આ રીતે અમને લેખિત રીતે આશ્વાસન આપેલ છે। પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માચીથી નિજ મંદિર જવા માટેના જે જૂને પગથિયા હતા તે પગથિયાની બાજુમાં મૂકવામાં આવેલી જૈન ધર્મના તીર્થંકરની જે પ્રતિમાઓ હતી તેને હટાવી દેવામાં આવતા નવો વિવાદ સર્જાયો છે। જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા આ સમગ્ર ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યોમાં આપને બતાવવા માંગીશ, આ એ જ જૂના પગથિયા છે જેની બાજુમાં જૈન ધર્મના તીર્થંકર ની જે પ્રતિમાઓ હતી તેને વિકાસના ને લઈને હટાવવામાં આવી હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી રહી છે। અને આ સમગ્ર બાબતને લઈને જૈન ધર્મના જે અનુયાયીઓ છે, જે જૈન સમાજના લોકો છે તે આ સમગ્ર ઘટનાનો વિરોધ કરી રહ્યા છે અને આ જે તીર્થંકર પ્રતિમાઓ છે તેમને પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। હાલોલ હોય કે સુરત હોય કે અન્ય શહેરોમાં પણ જૈન સમાજના લોકો દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને વિરોધ ઉઠવા પામ્યો છે અને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે કે આ પ્રતિમાઓને પુનઃસ્થાપિત કરવામાં આવે। પંચમહાલ જિલ્લા પ્રશાસન દ્વારા પણ આવેદનપત્ર સ્વીકારી અને આ સમગ્ર બાબતે યોગ્ય વિચારણા કરી ઘટતું કરવામાં આવશે તેવી બાહેધરી તો જૈન સમાજને આપવામાં આવી છે। ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા અને પાવાગઢ ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે। નિકુંજ પટેલ, TV9 પાવાગઢ, પંચમહાલ। તેરા મુદ્દાને વધુ ગંભીરતાથી સમજીએ। આપણી સાથે ભરતભાઈ શાહ અત્યારે જોડાઈ ગયા છે કે તેઓ જૈન અગ્રણી છે। ભરતભાઈ, સ્વાગત છે આપનું। આ આખો મામલો શું છે સૌથી પહેલા આપની પાસેથી જાણવું છે, ક્યારે ખબર પડી અને આખો જે મામલો સામે આવ્યો છે તેને લઈને શું કહેશો સૌથી પહેલા? વડોદરા શહેરમાં કાલે હું સાથે નીરજ જૈન અમે બધા ભેગા થયેલા અને 3 વાગ્યાની આસપાસ આ પાવાગઢની અંદર આ ઘટના બની છે। અને ઘટના પછી અમે અગ્રણીઓ ભેગા થયેલા અને રાતે અમે પાવાગઢ પણ ગયેલા। આ ઘટના આખી 15 દિવસ પહેલા શરૂઆત થયેલી વખતે ગોધરાના કલેક્ટર શ્રી, પોલીસ કમિશનર શ્રી અને સ્થાનિક ત્યાંના પુરાતત્વના લોકોને પણ અમે આ જાણ કરેલી કે ભાઈ આ રીતનું કૃત્ય થઈ રહ્યું છે, આપ એને અટકાવો। પણ 15 દિવસ પહેલાની આ સૂચના પછી પણ આ લોકોએ આ ઘટના અટકાવી નહીં અને કાલે 3:30 વાગે આ ઘટના બની અને અમે લોકો રાતે પાવાગઢ પણ ગયેલા। ત્યાં આગળ પોલીસને FRI ફાડી અને સાથે ત્યાં બધાએ આવેદનપત્ર પણ આપ્યું અને કાલે સુરતને પણ રાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આ અમારા નેમિનાથ ભગવાન છે, સાથે બીજી 7 તીર્થંકરોની મૂર્તિ છે એને ખંડિત કરવામાં આવી છે। એટલે જૈન સમાજ ખૂબ જ આક્રોશમાં છે। જૈન સમાજ આ વસ્તુ ચલાવી નહીં। ઓકે, તમે કહી રહ્યા છો કે મૂર્તિને ખંડિત કરવામાં આવી છે। શું અગાઉ તમને મંદિર ટ્રસ્ટ તરફથી કોઈ જ પ્રકારની અગાઉ વાત કરવામાં આવી હતી કે અહીં વિકાસનું કાર્ય કરવાનું હોવાથી મૂર્તિઓને હટાવવી પડશે કે એવી કોઈ જ વાત તમારા સુધી પહોંચી હતી ખરી, અગ્રણીઓ સુધી?
જો હવે 15 દિવસ પહેલા એ લોકોને સૂચના આપી હોય તો અમને ટાઈમે કેમ કીધું નહીં? 15 દિવસ પહેલા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું, પોલીસ કમિશનર આપ્યું, પુરાતત્વને કીધું, તે વખતે અમને જાણ કરવી જોઈએ ને કે ભાઈ તમને આવી જાણ કરવામાં આવી છે. આ લોકો ખોટું બોલી રહ્યા છે. ઓકે, પણ ટ્રસ્ટ એવું કહી રહ્યું છે કે અમને કોઈ વાંધો નથી, જો નારાજગી હોય તો અમને આવીને મળે, અમે તો પુનઃસ્થાપિત કરવા પણ તૈયાર છીએ. પણ 15 દિવસ અમે સૂચના આપેલી કે ભાઈ આ રીતે થવાનું છે, થઈ રહ્યું છે. એ ટાઈમે અમને બોલાવીને અમારી જો મીટિંગ કરી હોત તો પતી ગયો હોત ને ઇસ્યુ. બરાબર. અને વિકાસના નામ ઉપર તો મૂર્તિ હટાવવાની ના હોય ને. કોઈ પણ જગ્યા છે રોડ ઉપર મંદિરો ને બધું કેટલું બધું છે, વિકાસના મંદિરો હટતા નથી. આ વડોદરા શહેરમાં રેલવેની સામે જ બસને ટર્ન મારતા આજે નાનું મંદિર છે ડેરી જેવું, અમે નથી કહેતા ને હટાવો, પણ એ નડતું નથી. આ વિકાસ આજ તો ના હોય ને, વિકાસ તો બધાને સાથે રહીને લઈ જવાનો હોય. આ મૂર્તિ એ કઈ જૂની નથી, હજારો વર્ષ જૂની મૂર્તિઓ છે. એ મૂર્તિઓ આ રીતે ખંડિત ના કરાય. વિકાસ એટલે પછી શરીર પર ગમડું થયું ને એને વિકાસ ના કહેવાય, એનું એ કરવું પડે આપણે. પણ ભરતભાઈ, ટ્રસ્ટી એવું પણ કહી રહ્યા છે કે મૂર્તિઓની પવિત્રતા નથી જળવાતી એટલે અમે દૂર કરી છે. પણ અમને જાણ કરવી જોઈએ ને. અમે જૈન સમાજ એટલો બધો સદ્ધર છે કે કોઈ પણ જગ્યાએ અમે કરોડો રૂપિયા ખર્ચતા હોય છે જીર્ણોદ્ધારની અંદર. સરકારની જેમ નહીં કે ભાઈ ચલો અમારી પછી 10 વર્ષ પછી તૂટી જાય, અમે તો એને પાછળ કરોડો રૂપિયા ખર્ચતા હોય છે. અમારી મૂર્તિ એ અમારા હૃદયની, અમારા શરીરની આસ્થા છે. તમે કહો ભરતભાઈ કે તમે લોકો રાત્રે પણ પાવાગઢ ગયા હતા, તમે મંદિર ટ્રસ્ટના કોઈ લોકો સાથે વાતચીત થઈ છે ખરા? એ લોકો સાથે તમે કોઈ વાતચીત કરી? ના, કારણ કે અમે ગયા ત્યારે બધા આવેદન પત્ર આપીને બધા વિખરાઈ ગયેલા, પછી અમે જોઈને પાછા આવ્યા હતા. જૈન સમાજ અત્યારે તૈયાર છે મંદિર ટ્રસ્ટ સાથે? તમે પહેલા વાત કરશો, તમે આવેદન પત્રો તો ચોક્કસ આપ્યા છે, પણ શું મંદિર ટ્રસ્ટ સાથે કોઈ વાત કરવા માટે તૈયાર છો? બેન, અમને બોલાવશો તમે જઈશું જ. અમે જવા તૈયાર છે. અમે બધું પહેલું તો કરીને સ્થાપિત કરે. જેમ ભાજપ સરકાર અત્યારે એક સીટ હારી તો કેવી સમીક્ષા બેઠક કરે છે, તો આના માટે સમીક્ષા કેમ ના કરે? કારણ કે ભાજપ ભારતીય સંસ્કૃતિ અને ભગવાનને માનવા વાળો પક્ષ છે. જો એ રામ માટે કરી શકતો, રામ એ અમારો જ ભગવાન છે. અમે એવું નથી કહેતા અમારો નથી, અમે ભારતીય સંસ્કૃતિમાં માનવા વાળા છે. અમે પણ હિન્દુ છીએ. અમે પણ જો એ સમીક્ષા કરી શકતા હોય તો આની સમીક્ષા કેમ ના કરી શકે? આની પહેલા પાલીતાણામાં થયું, આની પહેલા સમરશિખરમાં થયું, આની પહેલા જુનાગઢમાં થયું. તો અમારે જૈન સમાજે કાયમ બસ શાંતિ વાળો, પ્રિય વાળો છે. આખી હિન્દુસ્તાનની 24% ઇન્કમ ટેક્સ અમે ભરીએ છીએ. તો પછી અમારી પણ કોઈ માંગણી હોય કે નહીં, અમારી લાગણી પણ હોય કે નહીં? બિલકુલ. કેમ સમીક્ષા બેઠક નથી કરતા? એ લોકો ચૂંટણી હારી જાય, સીટ હારી જાય છે, સમીક્ષા બેઠક કરે છે. તો આ તો જૈન સમાજ તો ખોબે ભરી વોટ આપે છે. પહેલા તો ટ્રસ્ટીઓને ઘેર મોકલી દેવા જોઈએ. કોઈ તપાસ પંચ છે ને, એ વાતને બંધ કરવાનો રસ્તો છે. આ દેશમાં તપાસ પંચો બહુ થયા. કોઈ મેયર હતો અને આજ બધા કામ થતા હોય છે. મહેરબાની કરીને તપાસ પંચ ના કરો, આ લોકોને સજા કરો અને મૂર્તિ જ્યાં હતી ત્યાં સ્થાપના કરો. એનો વહીવટ અમે કરવા માટે તૈયાર છીએ. તમે તમારો પક્ષ રાખ્યો ભરતભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભરતભાઈ શાહ જૈન અગ્રણી છે, તેઓ કહી રહ્યા છે કે જૈન સમાજની સ્પષ્ટ માંગણી છે કે આ મામલે પણ સમીક્ષા કરવામાં આવે, મૂર્તિઓને તેમના યોગ્ય સ્થાન પર પરત મૂકવામાં આવે.